હાલમાં રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાની વિદ્યાર્થીનીએ બાજી મારી છે. બરડા પંથકના વિસાવાડા ગામની સેજલ કેશવાલા નામની આ વિદ્યાર્થીનીએ સંગીત ગાયન શ્રેણીમાં બીજો નંબર મેળવી પોરબંદર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ત્યારે આ વિદ્યાર્થીનીને શાળાના આચાર્ય સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્તે, હું અમીર મોઢવાડિયા, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં ઇન્ચાર્જ આચાર્ય છું. હમણાં તાજેતરમાં જ આપણા ગુજરાત રાજ્યમાં કલા ઉત્સવનું આયોજન થઈ ગયું. એમાં આપણી દીકરી સેજલ એણે SVS કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ અલગ અલગ સ્ટેપમાં પોતે પ્રથમ નંબર હાંસલ કરી અને આખા સૌરાષ્ટ્રનું જે ઝોન કક્ષાનો છે એમાં અમરેલી મુકામે આયોજિત થઈ ગયેલો, એમાં પ્રથમ નંબર મેળવી અને સેજલ આપણા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા ખાતે આયોજિત થયેલ કલા ઉત્સવમાં ભાગ લીધેલો અને સંગીત ગાયન સ્પર્ધામાં સેજલે આખા રાજ્યમાં પણ પોતે બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. એ સેજલની સિદ્ધિ છે એ બદલ શાળા પરિવાર અને હું શાળાના આચાર્ય તરીકે સેજલને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું અને આપણી દીકરી સેજલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. નમસ્તે, હું સેજલબેન પ્રતાપભાઈ કેશવાલા. હું વિસાવાડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. તાજેતરમાં વિકસિત ગુજરાત 2047 થીમ પર કલા ઉત્સવનું આયોજન GCERT દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મેં SVS કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ આવતા હું અમરેલી મુકામે ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લેવા ગઈ. ત્યાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં સંગીત ગાયનમાં હું પ્રથમ ક્રમે આવતા સમગ્ર રાજ્યના સ્પર્ધકો સામે મને સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરવામાં મોકો મળ્યો હતો અને વડોદરા ખાતે રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં મેં ભાગ લીધો હતો, જ્યાં હું સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબરે આવી છું, જેથી હું ખૂબ જ ખુશ છું અને આ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત થઈ છું. મારી આ સફળતા માટે જેણે સતત પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે તેવા મારા માતા પિતા, દાદા દાદી તેમજ શાળાના આચાર્ય શ્રી હમીરભાઈ મોઢવાડિયા તથા સમગ્ર સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ગર્વ છે કે હું આવી શાળામાં અભ્યાસ કરી રહી છું. જય જય ગરવી.